દોસ્તો નમસ્કાર. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ 18મી તારીખે શાંત થઈ ગયા. ત્યાર પછી જે પ્રકારે ડોર ટુ ડોર પ્રચાર કરતી હોય છે દરેક રાજકીય પાર્ટીઓ, ત્યારે મતદાનના એક દિવસ અગાઉ એટલે કે થોડા કલાકો પહેલાં મહારાષ્ટ્રમાં કેશ કાંડ સર્જાયો. વોટ ફોર નોટ જે પ્રકારે નોટકાંડ બહાર આવ્યો એમાં ક્યાંક ને ક્યાંક ભાજપ બચાવની મુદ્રામાં આવી ગયું છે. જી દોસ્તો, મહારાષ્ટ્રના મુંબઈ પાસે આવેલા નાલા સોપારામાં ભાજપના મહામંત્રી વિનોદ તાવડે પોતાની ગાડીમાં નાલા સોપારાની એક હોટલમાં ગયા, જ્યાં તેઓ કાર્યકરો સાથે બેઠક યોજી રહ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકતમાં મહારાષ્ટ્રની બહુજન વિકાસ અઘાડી પાર્ટીના કાર્યકરોએ તેમની સાથે જે પ્રકારે વાતચીત કરી, ત્યાં પહોંચ્યા અને જે પ્રકારે હલ્લાબોલ કર્યું અને જે પ્રકારે કેશ બતાવી, રોકડ રકમ બતાવી, નોટો બતાવી અને તાવડેની પાસેથી લગભગ 9.5 લાખ રૂપિયા રોકડા મળ્યા. આ બતાવે છે કે વોટ માટે નોટકાંડ થયો છે. નોટકાંડ એટલા માટે થઈ રહ્યો છે કે ભાજપને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પોતે ક્યાંક પરાજયનો સ્વાદ ના ચાખવો પડે. આ દહેશત હતી. વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ દ્વારા જ આ પ્રકારે નોટ આપીને વોટ ખરીદવામાં આવી રહ્યા છે. અને 2 દિવસ અગાઉ પણ એવા અહેવાલો હતા કે એક વોટ દીઠ 10,000 રૂપિયા મતદારોને આપી રહ્યું છે ભાજપ. દોસ્તો, આ પ્રકારનું ભ્રષ્ટાચાર કરીને ચૂંટણીમાં મત મેળવવા એ કેટલા યોગ્ય છે? વિનોદ તાવડે એક મોટું માથું કહેવાય છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં, મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બહુમતી ના મળી, પરંતુ સરકારની ગઠજોડ કરવામાં અને શિવસેના અને એનસીપીને તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કહેવાય રહ્યું હોય તો વિનોદ તાવડે છે. અને તાવડેજી પોતે જ્યારે બોરીવલીમાં રહે છે અને ભાજપના મહામંત્રી છે, મહારાષ્ટ્ર મુંબઈના મતદાર પણ છે. ચૂંટણી પંચનો કાયદો એવું કહે છે કે મતદાનના એક દિવસ પહેલાં મતદાનનું માટેનો જો ચૂંટણી પ્રચાર હોય, ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય પછી જે મતદાર ન હોય એ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ એ શહેર કે એ રાજ્ય છોડી દેવાનું હોય છે. વિનોદ તાવડે, ચલો સારું છે કે વિનોદ તાવડે મહારાષ્ટ્રના છે, મુંબઈના છે, બોરીવલીના મતદાર છે, એટલે એમને ત્યાં રોકાવાનું. પરંતુ જે રીતે વોટકાંડ સર્જાયો છે, કેશકાંડ, ક્યાંક ને ક્યાંક ભાજપની વરવી ભૂમિકા હોય એવું વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે. ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી. ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી 3 FIR દાખલ કરી છે. ભાજપ એવો બચાવ કરી રહ્યું છે કે વિનોદ તાવડે સામે ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ એ આચારસંહિતાના ભંગની ફરિયાદ છે, ન કે કેશ કાંડ માટેની. એમની પાસેથી રોકડ મળી હોય એવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ જે પ્રકારે ચૂંટણી પંચના અહેવાલો કે ચૂંટણી પંચના અધિકારીઓનું કહેવું છે અને જે અહેવાલો આવી રહ્યા છે મીડિયામાં, એમાં ચોખ્ખું દેખાય છે અને જણાવાયું છે કે તાવડે પાસેથી 9.5 લાખ રૂપિયા રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આટલું જો ચોખ્ખું હોય કે રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોય વિનોદ તાવડે પાસેથી, તો કયા આધારે ભાજપ એવો દાવો કરે છે કે તેમની પાસે કશું જ નહોતું? તેઓ કાર્યકરોની સાથે મિટિંગ કરી રહ્યા હતા અને જે પ્રકારે કાર્યકરો સાથે મિટિંગ પણ કરવી એ આચારસંહિતાનો ભંગ સમાન કહેવાય છે. એક વખત ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયા પછી કોઈ જાતની મિટિંગોનો દોર ના કરવાનો હોય, પરંતુ તેમ છતાંય તેમણે મિટિંગો કરી
એના ભાગરૂપે તેમની સામે ફરિયાદ નોંધાઈ હોય એવું ભાજપ દાવો કરી રહ્યું છે. બીજી બાજુ વિપક્ષ મહાવિકાસ અઘાડી જે છે ગઠબંધન, શિવસેના ઉદ્ધવ ઠાકરે, એનસીપી શરદ પવાર અને કોંગ્રેસ, આ ત્રણેય પક્ષોના નેતાઓએ જે પ્રકારે વિડીયો બહાર આવ્યો વિનોદ તાવડેનો કેશ સાથેનો, એમની ગાડી મર્સિડીઝમાં આવેલા હોટલમાં મર્સિડીઝમાં પણ બેગ પડી છે, એમાં કેશ દેખાય છે, તેમ છતાંય ભાજપ વિનોદ તાવડેનો બચાવ કરી રહ્યું છે. હવે જ્યારે સરકાર પણ એમની છે, વહીવટીઓ પણ એમના અંડરમાં છે, પોલીસ ખાતું પણ એમના અંડરમાં છે, એટલે સ્વાભાવિક છે કે વિનોદ તાવડે સામે કોઈ જાતના પગલાં નહીં લેવાય. ચૂંટણી પંચ પણ જે સ્વાયત્ત સંસ્થા હોવા છતાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી સત્તાધારી પાર્ટી એટલે કે કેન્દ્રમાં જે સરકાર છે એ સરકારની કઠપૂતળી બનીને કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારના 2024ની લોકસભાની ચૂંટણીનું જ ઉદાહરણ આપું તમને મિત્રો. 2024ની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે મતદારો નોંધાયા હતા, 79 બેઠકો ઉપર 6 કરોડ મતદારો વધારે નોંધાયા, વધારે મત પડ્યા છે. 79 બેઠકો પર 6 કરોડ મતો વધારે પડ્યા હોવાનું સર્વે થયો છે અને એમાં બહાર આવ્યું છે, ખુલાસો થયો છે. તેમ છતાંય ચૂંટણી પંચે કોઈ પગલાં લીધા નથી. 79 બેઠક પર આ પ્રકારની ઘાલમેલ થઈ હોય અને જો બોગસ વોટિંગ થયું હોય, ચોખ્ખું દેખાય છે કે જેટલા મતદારો નોંધાયા છે એના કરતાં વધારે મત પડ્યા છે, તેમ છતાં જો ચૂંટણી પંચ કોઈ પગલાં ન ભરતું હોય. હરિયાણાની ઇલેક્શનનું ઉદાહરણ આપું બીજું. હરિયાણાના ઇલેક્શનમાં ભાજપના સત્તા ગુમાવવાના ચાન્સીસ પૂરેપૂરા હતા, પરંતુ કેટલીક બેઠકો પર જ્યાં કોંગ્રેસનો પોકેટ કહેવાય, કોંગ્રેસને માટેની મજબૂત સ્થિતિ હતી, એવા વિસ્તારોમાં જે પ્રકારે ઈવીએમમાં બેટરી ડાઉન થઈ જવી અને લઈ જવા ચાર્જિંગ માટે અને પાછા લાવે અને પછી જ્યારે ખુલે ઈવીએમના કનેક્ટ કરે અને એમાંથી જે વોટ નીકળ્યા બધા ભાજપના નીકળ્યા, એટલે ઈવીએમની આખી અદલા બદલી થઈ હોવાની કોંગ્રેસે સત્તાવાર ફરિયાદ નોંધાવી. તેમ છતાં ઇલેક્શન કમિશને કોઈ પગલાં લીધા નથી. ત્યારે સ્વાભાવિક છે કે તાવડેની સામે પણ જે આક્ષેપો થયા છે, તો જે વિડીયો આવ્યો છે એ વિડીયોના આધારે પણ કોઈ પગલાં ઇલેક્શન કમિશન ભરશે નહીં, કારણ કે ઇલેક્શન કમિશન એ કેન્દ્ર સરકારની કઠપૂતળી બની ગયું છે. આવો જ બીજો કિસ્સો નાસિકમાં પણ બન્યો. નાસિકમાં શિંદે જૂથના એક નેતાની પાસેથી કેશ મળી આવી, રોકડ રકમ એમના હોટલની રૂમમાંથી. હવે જ્યારે પોલીસ ખાતું મહારાષ્ટ્ર સરકારના અંડરમાં હોય, મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર હોય, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજીત પવાર જૂથ અને ભાજપ, આ ત્રણેયની મિલીભગત હોય, ત્યારે સ્વાભાવિક છે કે આ કોઈ કહેતા કોઈ કેશ કાંડના કેસ થવાના નથી અને તપાસ થશે તો પણ ઘીના ઠામમાં ઘી ઠરવાનું છે ને કોઈની સામે પગલાં લેવાશે ને બધાને નિર્દોષ પુરવાર કરી દેવામાં આવશે. આ પ્રકારની જો ઘાલમેલ થતી હોય, મત મેળવવા માટે પૈસાની વહેંચણી થતી હોય, તેમ છતાં અને ખુલ્લેઆમ થતી હોય, તેમ છતાં પણ જો ચૂંટણી પંચ આંખે પાટા બાંધીને જો પગલાં ન લે તો આ આપણા દેશના લોકશાહી માટે ખરાબમાં ખરાબ સ્થિતિ કહી શકાય. મિત્રો, જે પ્રકારે કેન્દ્ર સરકાર હાવી થઈ છે દરેક સંસ્થાઓ પર, સરકારી સંસ્થાઓ જે છે, ઈડી હોય, આઈટી હોય, ઇલેક્શન કમિશન હોય, આ બધા પર જે પ્રકારે હાવી થઈ છે ને પોતાની રીતે જે પ્રકારે કાર્યવાહી કરાવી રહી છે, એ બતાવે છે કે આ તમામે તમામ સ્વાયત્ત સંસ્થાઓ હોવા છતાં પણ કઠપૂતળી બનીને કામ કરી રહી છે અને કેન્દ્ર સરકારના ઇશારે, કેટલાક નેતાઓના ઇશારે વિપક્ષોના નેતાઓને પરેશાન કરવાનો કારસો કરી રહી છે. જો આ જ જે ઘટના બની મુંબઈમાં નાલા સોપારામાં, એ કેસમાં જો
વિપક્ષનો કોઈ નેતા હોત, કોંગ્રેસના કોઈ નેતા હોત, તો ભાજપ, શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથના નેતાઓએ અને ભાજપના કહેવાતા પ્રવક્તા, સો કોલ્ડ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, સંબિત પાત્રા, આ બધાએ જે હોબાળો મચાવ્યો, શહેજાદ પૂનાવાલા, આ બધાએ જે હોબાળો મચાવ્યો હોત, હા, કેશ વોટ ખરીદવા માટે કેશની વહેંચણી કરી રહી છે, ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, ભ્રષ્ટાચાર આચરી રહ્યું છે, સરકાર સત્તા પર આવવા માટે સત્તા લાલચીઓ પૈસા વહેંચી રહ્યા છે, પૈસા આપીને વોટ ખરીદી રહ્યા છે, લોકોને પાસેથી મત ખરીદી રહ્યા છે, આવા આક્ષેપો કરીને એમની સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરી હોત એ 100% વાત છે. પરંતુ જ્યારે ભાજપના નેતા પકડાયા છે, શિંદે જૂથના નેતાના રૂમમાંથી નોટો પકડાઈ છે, રોકડ રકમ જપ્ત થઈ છે, તેમ છતાંય તેમની સામે કોઈ પગલાં નહીં ભરાય, એ વસ્તુ ચોક્કસ કહી શકાય. કારણ કે જે પ્રકારે ચૂંટણી પંચની કાર્યવાહી છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ, એ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારના ઈશારે જ કામ કરી રહી છે. દોસ્તો, વર્ષો પહેલાં સંસદમાં પણ સરકારને બચાવવા અને પાડી દેવા માટે નોટકાંડ સર્જાયો હતો અને આમાં ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા સરકાર પાડવા માટે, સરકારની વિરુદ્ધમાં મતદાન કરવા માટે. 1998ની વાત છે. આ કેસના સંદર્ભમાં જ ભાજપે જે પ્રકારે સત્તા ગુમાવી હતી, અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ને સત્તા ગુમાવી હતી, ત્યારે ભાજપ જે રીતે હો હલ્લા કરતું હતું, આજે જ્યારે એમના નેતાના પાસેથી 9.5 લાખ રોકડ રકમ જપ્ત થઈ છે, આરોપ તો એવો મુકાઈ રહ્યો છે, આરોપ તો એવો પણ છે કે 5 કરોડ લઈને નીકળ્યા હતા વહેંચવા માટે. આવતીકાલે મતદાન છે મુંબઈમાં, બધે ઠેર ઠેર અલગ અલગ વિધાનસભા મત વિસ્તારોમાં મતદારોને પહોંચાડવા માટે આ રકમ 5 કરોડની રકમ લઈને નીકળ્યા હતા વિનોદ તાવડે, અને આ રકમ વહેંચવાની હતી. પરંતુ નાલાસોપારામાં કાર્યકરોને હેન્ડઓવર કરે એ પહેલાં જ બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો પહોંચી ગયા અને તેમણે ઝડપી પાડ્યા રંગે હાથે, અને પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી, અને માત્ર ને માત્ર ઇલેક્શન કમિશને દેખાડા ખાતર FIR 3 નોંધી છે આચારસંહિતાના ભંગની. આ સિવાય કોઈ કેશકાંડની ફરિયાદ દાખલ કરી નથી એવું પણ કહેવાઈ રહ્યું છે. અને જો આ જ પ્રકારની ચાલુ રહેશે, આ પ્રકારની ચૂંટણી પંચની કાર્યવાહી રહેશે, તો ખરેખર આપણા દેશનું લોકતંત્ર ખતરામાં છે એવું ચોક્કસ કહી શકાય. દોસ્તો, આ મારો વિડીયો કેવો લાગ્યો આપને એની કોમેન્ટ કરશો, લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો. નમસ્કાર.